નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ધોરણ 12 તમામ વિદ્યાર્થી મિત્રોનું આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. તો છેલ્લે આપણે કેટલાક કાળ વિશે અભ્યાસ કરતા હતા અને કાળ વિશે અભ્યાસ કરતાં આપણે 3 કાળ છે એનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર? કયા 3 કાળ એવું મારે પૂછાય નહીં, કારણ કે હવે કાળ વિશે અભ્યાસ કરી ગયા છો તો એ કાળ કયા એ તો આપણને ખ્યાલ જ હોય. તો એ કાળે 3 કાળ એ સરસ રીતે વારંવાર રિવિઝન કરતા રહેશો. થોડાક દિવસ એવું લાગશે, બરાબર, પણ જેમ જેમ તમે રિવિઝન કરશો એટલા જ તે તમને કાળ છે એ દૃઢ થતા જશે. બરાબર? અને એટલી જ તમને છે એ ઇંગ્લિશ ભણવામાં મજા આવશે, એટલી તમને ઇંગ્લિશ ભણવામાં સરળતા થશે. ઓકે, તો 3 કાળ: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના અભ્યાસ કર્યા બાદ આજે આપણે ચોથા કાળ ઉપર છે એ જઈ રહ્યા છીએ. બરાબર? તો ચોથો કાળ છે એ આપણો સાદો ભૂતકાળ છે. હવે ઘણાને એમ થશે કે સર, વર્તમાન કાળના તો 4 પેટા પ્રકાર હતા, પણ જે ચોથો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ આપણે છેલ્લે એક સાથે 3 જોઈ લઈશું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર? ઓકે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ આપણે પછી છેલ્લે લાસ્ટમાં જોઈશું, એટલે ડોન્ટ વરી. બરાબર? ટેન્શન ના લેતા કે આ કાળ કાંઈ ગયો, એ બધું આવશે. બરાબર? બધું આવશે, મજા આવશે, ભણવાની મજા આવશે, બધું આવશે. એકે વસ્તુ હું છોડીશ નહીં. બરાબર? વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. ઓકે, ચાલો. તો સાદો ભૂતકાળ આજે આપણે જોવાનો છે. તો ભૂતકાળમાં, બરાબર, ભૂતકાળ એની અંદર કેની વાત કરવાની છે? આજે આપણે સાદા ભૂતકાળની વાત કરવાની છે. ભૂતકાળમાં પણ કયો? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ભૂતકાળ, એટલે પાસ્ટ ટેન્સ. સાદો એટલે સિમ્પલ અને ભૂતકાળ એટલે શું થાય? પાસ્ટ ટેન્સ. બરાબર? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે ભૂતકાળ કોને કહેવાય એની તો તમને ખ્યાલ જ છે કે વીતી ગયેલા સમયમાં જો કોઈ ક્રિયા, કોઈ ઘટના બની હોય અને એના વિશે વાત કરવામાં આવે તો એ ભૂતકાળ હોય. બરાબર? એ જ રીતે સાદા ભૂતકાળના કેટલાક છે એ ઉપયોગો છે, એની ચર્ચા કરીએ આપણે અવારનવાર. જે રીતે આપણે કાળ ભણ્યા છે એ જ પ્રમાણે આગળ વધશું. ઉપયોગ, યુઝીસ, ચાલો. તો સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ વપરાય કઈ જગ્યાએ, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો તમને ખ્યાલ હશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય. બરાબર? ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય, વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા બની હોય, ચોક્કસ સમયે બની હોય. બરાબર? તો એ ક્રિયા દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ફરીવાર, વીતી ગયેલા સમયમાં. વીતી ગયેલો સમય એટલે શું? તો કે ભૂતકાળ. વીતી ગયેલા સમયમાં, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ કે નિશ્ચિત સમયે બનેલી ક્રિયા દર્શાવવા. સાદો ભૂતકાળ વપરાય. બરાબર? વીતી ગયેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે અથવા નિશ્ચિત સમયે કોઈ ક્રિયા છે એ બની ગઈ હતી. બરાબર? કોઈ ક્રિયા છે એ થઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી, એવું દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા ભૂતકાળ. બરાબર? 1947માં ભારત દેશ આઝાદ થયો
બરાબર. તો એ ચોક્કસ સમય છે 1947માં ભારત દેશ આઝાદ થયો. તો ચોક્કસ સમયની વાત છે, પણ ક્યારની વાત છે? 1947. 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું. 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું. તો વર્લ્ડ કપ જીતવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હતી. બરાબર. વર્લ્ડ કપ જીતવાની ક્રિયા બની ગઈ હતી. ક્યારે? 2011માં. એટલે અત્યારની વાત નથી, અત્યારે 2021 હાલ્યા થી 10 વર્ષ પહેલાંની વાત છે. બરાબર. તો 2011માં છે એ ભારત વર્લ્ડ કપ જીત્યું. તો 2011ની વાત છે, ભૂતકાળની વાત છે, વીતી ગયેલા સમયની વાત છે. તો એ કેમાં દર્શાવાય? સાદા ભૂતકાળમાં દર્શાવાય. 1498ની અંદર વાસ્કો દ ગામા, બરાબર, પોર્ટુગીઝનો હતો ને વાસ્કો દ ગામા, એણે ભારત શોધ્યું. 1498માં વાસ્કો દ ગામાએ ભારત શોધ્યું. તો ભારત શોધવાની ક્રિયા, બરાબર, એ ક્યારે બની હતી? 1498માં વાસ્કો દ ગામા નામના વ્યક્તિએ કરી હતી. તો એ કયો કાળ થયો? એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ વપરાય. બરાબર. ગઈકાલે નરેન્દ્ર મોદી મને મળ્યો. સિમ્પલ વાત છે. કેદુનો ફોન કરતો હતો, પણ કાલે મળી ગયો. બરાબર. પછી હું જાગી ગયો. ગઈકાલે નરેન્દ્ર મોદી મને મળ્યો. તો નરેન્દ્ર મોદી મળવાની ક્રિયા થઈ, એ ક્રિયા ઘટી, એ ક્રિયા બની, પણ ક્યારે? ગઈકાલે. બરાબર. વીતી ગયેલા સમયની વાત છે. તો જ્યારે કોઈ વીતી ગયેલા સમયની વાત કરવાની હોય, બરાબર, તો એ ક્રિયા એ કેમાં બનશે? એ સાદા ભૂતકાળમાં બનશે. એટલે એને દર્શાવવામાં કેમાં આવશે? સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવશે. બરાબર. કે કેવા વાક્યો આવે? તો કે સાદા ભૂતકાળની અંદર કેવા વાક્યો આવશે? તો કે કંઈક આવા વાક્યો આવશે: લખ્યું, વાંચ્યું, રેમાં, મળ્યો, ગયો, જીત્યા, હાર્યા. બરાબર. આવા બધા વાક્યો છે એ કેમાં આવશે? સાદા ભૂતકાળની અંદર આવશે. લખ્યું, વાંચ્યું, રેમાં, જેમાં, મળ્યા, ગયો, જીત્યા, હાર્યા, દોડ્યા, પડ્યા. બરાબર. આ બધા સાદા ભૂતકાળની અંદર આવશે. જ્યારે સાદા વર્તમાનકાળમાં રમે છે, લખે છે, જમે છે, બોલે છે, દોડે છે, એવા વાક્ય આવતા હતા. ચાલુ વર્તમાનકાળમાં તો કે બોલી રહ્યો છે, જમી રહ્યો છે, દોડી રહ્યો છે, લખી રહ્યો છે, એવા આવતા હતા. બરાબર. અને પૂર્ણ વર્તમાનકાળમાં લખાઈ ગયું છે, બોલાઈ ગયું છે, બરાબર, લખાઈ ગયું છે, બોલાઈ ગયું છે, વંચાઈ ગયું છે, જમાઈ ગયું છે, અથવા જમી લીધું છે. તો આવા બધા વાક્યો આવતા હતા. તો આ વાક્ય ખાસ ગુજરાતીમાં છે એ ધ્યાનમાં રાખવાના. કેવા કેવા વાક્યો, કેવા પ્રકારના વાક્યો, કેવા ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે. બરાબર. જો ક્રિયાપદ છે કેવા પ્રકારનું ગુજરાતીમાં ચેન્જ થાય છે, તો એ બધી વાત છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ હતો એનો ઉપયોગ. ફોર એક્ઝામ્પલ તમને હું વાક્ય આપી દઉં એટલે કદાચ ભૂલાઈ જાય ઉપયોગ, તો અમુક ઉપયોગ છે અમુક ઉદાહરણ દ્વારા છે આપણને યાદ રહેતો હોય. તો ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 2011માં ક્રિકેટવાળું રાખીએ કારણ કે વધારે યાદ રહેશે. 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું. બરાબર. 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું. કાલ ભલે હારી ગયું, પણ આપણે વાત કરીએ છીએ 2011ની. બરાબર. તો 2011માં ભારત વર્લ્ડ કપ છે એ જીત્યું. તો એ વાત ક્યારની છે? 2011ની વાત છે. એટલે કે ભૂતકાળના સમયની વાત છે, વીતી ગયેલા સમયની વાત છે. તો આ વાક્ય છે એ કયા કાળનું કહેવાય? સાદા ભૂતકાળનું કહેવાય. બરાબર. વીતી ગયેલા સમયમાં કોઈ બનેલી ક્રિયા દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ચાલો નેક્સ્ટ જોઈએ. એક જ ઉપયોગ છે, વન એન્ડ ઓનલી વન. બરાબર. બીજા ઘણા બધા છે પણ તમારા માટે કંઈક હમણાં નહીં. જે અપવાદમાં આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે આવી શકે છે. ઓકે. ચાલો હવે એની નિશાની. સાદા ભૂતકાળની નિશાની, એની સાઇન, કે તમે એને કીવર્ડ પણ એ કહી શકો છો. બરાબર. કેવા કેવા શબ્દો આવે તો ખબર પડી જાય આપણને સાદો ભૂતકાળ છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે.
યસ્ટરડે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ ડે હોય, પ્રીવિયસ વીક હોય, પ્રીવિયસ મંથ હોય, પ્રીવિયસ યર હોય. એ જ પ્રમાણે ધ ડે બિફોર યસ્ટરડે, એ જ રીતે અગો, લોંગ અગો, એ જ પ્રમાણે લાસ્ટ. તો લાસ્ટમાં પણ ડે હોય, લાસ્ટ ડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ મંથ હોય અને લાસ્ટ યર હોય, અથવા લાસ્ટ પછી કોઈ તહેવારનું નામ આપ્યું હોય. પછી તો કે વેન, પછી તો કે વાઇલ, પછી તો કોઈ પણ ભૂતકાળનો સમય હોય. તો આવા બધા શબ્દો છે એ શું દર્શાવે છે? સાદો ભૂતકાળ છે એ દર્શાવે છે. કયા કયા નિશાની? નિશાની કઈ કઈ છે એની? તો કે યસ્ટરડે. યસ્ટરડે એટલે શું થાય? તો કે ગઈકાલે, બરાબર, વીતી ગયેલો સમય દર્શાવે. એ જ રીતે પ્રીવિયસ ડે એટલે ગયા દિવસે, પ્રીવિયસ વીક એટલે ગયા અઠવાડિયે, પ્રીવિયસ મંથ એટલે ગયા મહિને અને પ્રીવિયસ યર એટલે ગયા વર્ષ. ધ ડે બિફોર યસ્ટરડે. તો ધ ડે બિફોર યસ્ટરડે, હવે ખાસ ધ્યાન રાખવાનું છે, બે શબ્દ સમજવાના છે, બરાબર. એક શબ્દ છે આવો છે, ધ ડે બિફોર યસ્ટરડે, અને બીજો શબ્દ આવો છે, ધ ડે આફ્ટર ટુમોરો. આ બે શબ્દમાં છે ઘણા બધાને ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, પણ બંને શબ્દ સમજવા પાછળનું કારણ એ છે કે બંને શબ્દ અલગ અલગ કાળમાં છે, નિશાની સૂચક શબ્દ તરીકે વપરાય છે, એ સાઇન તરીકે વપરાય છે, કીવર્ડ તરીકે વપરાય છે. તો જો ધ ડે બિફોર યસ્ટરડે, પહેલાં યસ્ટરડે એટલે શું થાય તમને ખબર છે? યસ્ટરડે એટલે શું થાય? તો કે ગઈકાલ થાય. ઓકે. બિફોર એટલે શું થાય? પહેલાં. અને ડે, તો ડે એટલે શું થાય? દિવસ. ગઈકાલ પહેલાંનો દિવસ એટલે શું થયું? ગઈકાલ પહેલાંનો દિવસ એટલે થયું ગયો પરમ દિવસ, બરાબર. ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલ પહેલાંનો દિવસ, એટલે આપણે એને પરમ દિવસ એવું કહેતા હોઈએ છીએ. એટલે ધ ડે બિફોર યસ્ટરડે હોય તો ગયો પરમ દિવસ એવું થશે. હવે આ જો ટુમોરો, ટુમોરો એટલે શું થાય? કે આવતીકાલ. આફ્ટર એટલે શું થાય? પછી. અને ડે એટલે દિવસ. આવતીકાલ પછીનો દિવસ, બરાબર. આવતીકાલ પછીનો દિવસ. તો આવતીકાલ, આ આવતીકાલ અને એની પછીનો દિવસ, બરાબર. તો એ કયો થયો? પરમ દિવસ થયો. કયો દિવસ થયો? પરમ દિવસ. પણ એ કયો પરમ દિવસ થયો? તો કે આવતો પરમ દિવસ થયો, બરાબર. તો આ છે એ કેમાં વપરાશે? ફ્યુચર ટેન્સની અંદર વપરાશે, બરાબર. જ્યારે આ છે એ તમારી સામે જોઈ શકો છો કે સાદા ભૂતકાળની અંદર આવે છે, બરાબર. ગયો પરમ દિવસ અને આવતો પરમ દિવસ, આ બે શબ્દો ખાસ સમજવાના છે. અગો, અગો એટલે શું થાય? તો કે પહેલાં. લોંગ અગો, લોંગ અગો એટલે ઘણા સમય પહેલાં.
પછી લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર એટલે ગયા દિવસે, લાસ્ટ ડે એટલે ગયા દિવસે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ગયા દિવસે, ગયા અઠવાડિયે, ગયા મહિને અને ગયા વર્ષે. વેન, વેન એટલે શું થાય તો કે વેન એટલે જ્યારે, ત્યારે. વાઇલ, તો વાઇલ એટલે પણ શું થાય તો કે વાઇલ એટલે પણ જ્યારે, ત્યારે. બરાબર. આમાં ખાસ યાદ રાખવાનું છે કે વેન પછી છે એ મોટા ભાગે સાદા ભૂતકાળનું આવે. વેન પછીનું વાક્ય મોટા ભાગે સાદા ભૂતકાળનું હોય અને પછી છે એ અન્ય કાળનું વાક્ય હોય. બરાબર. જ્યારે વાક્ય છે વાઇલથી શરૂ કરો, બંનેનો અર્થ એક જ થાય છે. તો વાઇલથી વાક્ય બને તો વાઇલથી શરૂ થતું વાક્ય હોય તો વાઇલ પછીનું જે વાક્ય હોય એ ચાલુ ભૂતકાળનું હોય અને પછી છે એ સાદા ભૂતકાળનું હોય. આ રીતે યાદ રાખવાનું છે. બરાબર. હજી સમજાણું હોય તો ડોન્ટ વરી, આગળ સમજાવું છું. અત્યારે ખાલી યાદ આમ રાખજો કે વેન પછી સાદો ભૂતકાળ, વાઇલ પછી ચાલુ ભૂતકાળ. બરાબર. એટલું સિમ્પલ તમને યાદ રહી શકશે. ઓકે. ભૂતકાળનો કોઈ પણ સમય આપ્યો હોય તો ભૂતકાળનો સમય આપ્યો હોય તો એ તો તમને ખબર જ હોય. 2011, 1947, બરાબર, 1887, એમ કોઈ પણ ભૂતકાળનો સમય આપ્યો હોય, 2007, 2009, 2010, બરાબર. તો એ કોઈ પણ ભૂતકાળનો સમય હોય એ પણ શું દર્શાવે છે? સાદો ભૂતકાળ દર્શાવે છે. તો આ સાદા ભૂતકાળની કેટલીક નિશાનીઓ હતી. સાદા ભૂતકાળની નિશાનીઓ છે એના વિશે ફરીવાર ચર્ચા કરી લઈએ કે યસ્ટરડે, પ્રીવિયસ ડે, વીક, મંથ, યર, ધ ડે બિફોર યસ્ટરડે, આ ત્રણ યાદ રાખવાની છે. પહેલાં યસ્ટરડે, પછી પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર અને ધ ડે બિફોર યસ્ટરડે. આ ત્રણ નિશાની યાદ રહી ગઈ છે. બોલો તો એકવાર મારી જોડે જોઈ. યસ્ટરડે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર અને ધ ડે બિફોર યસ્ટરડે. ઓકે. આ ત્રણ યાદ રહી. હવે એની પછી બે જો, અગો અને લોંગ અગો. અગો એટલે પહેલાં અને લોંગ અગો એટલે ઘણા સમય પહેલાં. બરાબર. જ્યારે કોઈક વાર્તા કહેતા હોય ને ત્યારે આપણને આ બહુ શબ્દ સાંભળવા મળે કે ઘણા સમય પહેલાંની વાત છે. તો ઘણા સમય પહેલાંની વાત હોય એ કયો કાળ દર્શાવતું હોય? સાદો ભૂતકાળ દર્શાવતું હોય. બરાબર. અથવા પહેલાં એવો શબ્દ સાંભળ્યો હોય કે પહેલાં આમ હતું, પહેલાં આમ હતું, પહેલાં આમ હતું. બરાબર. તો એ પહેલાં એટલે શું થાય? અગો. બરાબર. પહેલાં છે એ રાજાઓ રાજ કરતા હતા અને હવે રાજાનું સ્થાન છે એ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન આવી ગયા છે. બરાબર. તો પહેલાં રાજાની વાત કરી તો પહેલાં, તો પહેલાં એટલે અગો અને ઘણા સમય પહેલાં તો લોંગ અગો. 5 યાદ રહી ગઈ. બરાબર. જો યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર, ધ ડે બિફોર યસ્ટરડે, અગો અને લોંગ અગો. 5 યાદ રહી ગઈ. સરસ. 5 યાદ રહી ગઈ. એની પછી લાસ્ટ વાળો શબ્દ યાદ રાખવાનો છે. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ઓકે. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. કેટલી યદ રહી ગઈ? તો કે 6. બરાબર. આને એક જ ગણીએ છીએ. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ફરીવાર 1 થી 6 છે. યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર, ધ ડે બિફોર યસ્ટરડે, અગો, લોંગ અગો, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. ઓકે. પછી બે, પછીની બે યાદ રાખો. વેન અને વાઇલ. વેન અને વાઇલ. તો વેન અને વાઇલ એટલે જ્યારે, ત્યારે. બરાબર. વેન એટલે શું થશે? જ્યારે. અને વાઇલ એટલે પણ, વેન એટલે જ્યારે, ત્યારે અને વાઇલ એટલે પણ શું થશે? જ્યારે, ત્યારે થશે. ઓકે. તો વેન વાઇલ યાદ રાખવાની છે. આ બંને સાથે યાદ રાખજો. જ્યારે અને ત્યારે. આ ખાસ આ બાબત યાદ રાખવાની છે. સાદો ભૂતકાળ છે એ આવશે. વેન પછીનું વાક્ય સાદા ભૂતકાળનું, પછી ચાલુ ભૂતકાળનું. જ્યારે વાઇલ પછી તો કે ચાલુ ભૂતકાળ ને પછી સાદો ભૂતકાળ.
અને ભૂતકાળનો સમય. બધી નિશાની યાદ રહી ગઈ. જો આપણે જો યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર, બરાબર. ધ ડે બિફોર યસ્ટરડે 3, પછી જો અગો, લોંગ અગો 5, પછી વેન, પછી આપણે લાસ્ટવાળી લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, પછી વેન, વાઇલ અને ભૂતકાળનો સમય. ક્રમમાં ફેરફાર થાય તો ચાલશે, બરાબર. વેનની પહેલાં તમે વાઇલ બોલી જાઓ તોય ચાલે, વાઇલ પછી વેન બોલો તોય ચાલે, બરાબર. ક્રમમાં ફેરફાર થાય ચાલશે. અલ્ટિમેટ ગોલ આપણો એવો છે કે વાક્યની તમામ સાદા ભૂતકાળની તમામ નિશાની છે આપણને યાદ હોવી જોઈએ. તો નિશાની ખૂબ સારી રીતે મારી સાથે તમને યાદ રહી ગઈ છે એવું હું માનું છું, બરાબર. ચાલો તો આગળ હવે જોઈએ. નિશાની બાદ વાક્ય રચના. વાક્ય રચના, તો વાક્ય રચનાને આપણે શું કહેતા હતા? તો કે વાક્ય રચનાને આપણે કહેતા હતા સેન્ટન્સ પેટર્ન, અથવા એના ફોર્મ્યુલા પણ તમે કહી શકો. વાક્ય રચના. ચાલો પહેલા હકાર વાક્ય. હકાર વાક્ય, હકાર વાક્યને કહેવાય એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય. એની વાત કરીએ તો એમાં પહેલાં આવશે કર્તા. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું, ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવતું હતું. જ્યારે સાદા ભૂતકાળની અંદર હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે તમને ખબર પડી જાય છે મિત્રો કે ભૂતકાળના રૂપો તમને આવડવા જોઈએ, ભૂતકાળના રૂપો તમને પાકા હોવા જોઈએ, નહીંતર અહીંયા લોચો થશે. એટલે કરતા હોતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ આકારની વાક્ય રચના હતી. ઓકે, ખાલી જગ્યા તમને પૂરવાની હોય તો આ જગ્યાએ આવી શકે. નકારની વાત કરીએ. નકારની વાક્ય રચના, તો નકારને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ. નકારને શું કહેવાય? નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. એની વાક્ય રચના જોઈએ તો કે એમાં પહેલાં આવશે કર્તા. સાદા વર્તમાન કાળની અંદર શું આવતું હતું? તો કે સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝ આવતું હતું. જ્યારે સાદા ભૂતકાળમાં નકારમાં શું આવશે? ડીડ આવશે, બરાબર. ડીડ નકાર વાક્ય છે એટલે શું મૂકવાનું? નોટ. ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કર્તા ડીડ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. ઓકે, જો વાક્ય રચના જો કરતા પહેલામાં સાદા વર્તમાન કાળમાં છે ડુ ડઝ આવતું, તો અહીંયા શું આવશે? ડીડ આવશે. કરતા વત્તા ડીડ નકાર વાક્ય છે એટલે મૂક્યું નોટ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ક્રિયાપદનું છે એ કયું રૂપ આવશે નકાર વાક્યમાં? તો કે મૂળ રૂપ આવશે, કર્મ આવશે અને અન્ય શબ્દ આવશે. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્યને કહેવાય છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્યને કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કયું વાક્ય થયું? પ્રશ્નાર્થ વાક્ય થયું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું આવતું હતું? તો પહેલાં આપણે સાદા વર્તમાનમાં જોયું કે ડુ ડઝ પહેલાં આવી જતું હતું. તો અહીંયા શું થશે? અહીંયા પહેલાં શું આવી જશે? ડીડ પહેલાં આવી જશે. ડીડ પછી આવશે કર્તા,
બરાબર. હવે ડીડ સાથે હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે ડીડ સાથે હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. ડીડ જો અહીંયા પહેલાં મૂકી દીધું છે તો ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર. તો આ વાક્ય રચના હતી. વાક્ય રચના ફરી એકવાર જોઈ લે. અકાર વાક્ય હોય, એફર્મેટિવ સેન્ટેન્સ હોય તો એમાં આવશે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર હોય તો એને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ, કર્તા વત્તા ડીડ વત્તા નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ વત્તા અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થ હોય તો એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. એમાં પહેલાં આવશે ડીડ વત્તા કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ વત્તા અન્ય શબ્દ. હવે ટુ ડુના આપણે 3 રૂપો છે એના વિશે આપણે ભૂતકાળમાં અભ્યાસ કરી ગયા છે. બરાબર, જે તે ધોરણમાં. તો ટુ ડુના 3 રૂપ છે: ડુ, ડઝ અને ડીડ. બરાબર, ડુ, ડઝ અને ડીડ. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ બંને ક્યાં વપરાતા હતા? તો કે ડુ અને ડઝ વપરાતા હતા વર્તમાન કાળમાં. જ્યારે ડીડ છે એ ડીડ ક્યાં વપરાશે? તો કે ડીડ વપરાશે કયા કાળમાં? ભૂતકાળમાં. તો જ્યારે ખાલી જગ્યા પૂરવાની કીધી હોય ને કાઉન્સમાં છે એ ટુ ડુ એવું આપે ત્યારે તમારે એનું શું કરવું પડશે? ડીડ કરવું પડશે, જ્યારે ભૂતકાળ હશે ત્યારે. બરાબર. આ ડુ ડઝ ક્યાં આવતું હતું એના વિશે વાત કરી હતી. ભૂતકાળમાં છે કોઈ પણ કરતા હોય, કોઈ પણ કરતા, એની કરતા. બરાબર, એની સબ્જેક્ટ કોઈ પણ કરતા હોય તો એની સાથે શું આવશે? તો કે ડીડ આવશે. હી હોય, શી હોય, ઈટ હોય, એક વચન નામ હોય, બહુવચન નામ હોય. બરાબર, ગમે હોય, ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ બહુવચન, રોહન હોય, રાધિકા હોય, આલ્યા હોય, વિરાટ હોય. બરાબર, જે પણ હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ હોય એની સાથે શું આવશે? ડીડ જ આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો નકારમાં કરતા હોતા ડીડ, નોટ અને ડીડ સાથે ક્રિયાપદનું બંને જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, નકારમાં પણ અને પ્રશ્નાર્થમાં પણ. પ્રશ્નાર્થમાં છે ડીડ આગળ આવી જશે એટલે ડીડ, પછી કરતા, ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ કર્મ વત્તા અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. તો ઉપયોગ, નિશાની અને હવે જોઈ વાક્ય રચના. હવે આપણે જોવાનું છે કે એના કેટલાક વાક્યો, એના કેટલાક એક્ઝામ્પલ્સ. બરાબર, કે જે એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરીને તમે ખાલી જગ્યા અથવા વાક્ય બનાવી શકો. તો વાક્યો પહેલું આપણે એક્ઝામ્પલ લીધું તો એ જ લખું. ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું. બરાબર, ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું. તો વર્લ્ડ કપ જીતવાની ક્રિયા છે એ ક્યારે થઈ હતી? 2011માં. ભૂતકાળનો સમય દર્શાવે છે, એની નિશાની છે, સાદો ભૂતકાળ છે. બરાબર. તો જીતવું, જીતવું એને ઇંગ્લિશમાં કહેવાય ટુ વિન. બરાબર, જીતવું એટલે કહેવાય ટુ વિન. હવે અહીંયા ભૂતકાળમાં બીજું રૂપ. તો આ જે વર્લ્ડ કપ જીતવાની ક્રિયા છે એ કોના દ્વારા થઈ? તો ઇન્ડિયા દ્વારા. તો કરતા કોણ કહેવાય? ઇન્ડિયા. બરાબર. હવે આનું બીજું રૂપ મૂકવું પડશે. વિનનું કયું મૂકવું પડશે? V2. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કાળ શીખવા હોય તો કાળ શીખતી વખતે તમને કેટલાક ક્રિયાપદના રૂપો, કમસે કમ 100 જેટલા ક્રિયાપદના રૂપ તો આપણને આવડતા જ હોવા જોઈએ. ધોરણ 11 અને ધોરણ 12માં આપણે આવી ગયા છીએ તો એટલીસ્ટ 100 જેટલા ક્રિયાપદ જે રેગ્યુલર વારંવાર અવારનવાર તમને જોવા મળતા હોય, બરાબર, એવા રૂપ તો તમને આવડતા હોવા જ જોઈએ. અને જો ન આવડતા હોય તો ડોન્ટ વરી, ટેન્શન લેતા નહીં. આજના લેક્ચર સાથે, બરાબર, આજના લેક્ચર સાથે તમને ક્રિયાપદના રૂપો છે એ તમારા ગ્રુપની અંદર મળી જશે. બરાબર. જે ક્રિયાપદના રૂપોમાં તમારે 20 ક્રિયાપદ, મેં કીધું હતું ને કે તમને ક્રિયાપદ આપીશ, 20 ક્રિયાપદ છે એ 3 વાર લખીને પાકા કરવાના છે. બરાબર. રોજના કેટલા? 20.
બરાબર, જે દિવસે છે એ મારો લેક્ચર આવે તે દિવસેની વાત કરતો નથી. રોજના 20 ક્રિયાપદ તમારે કમસે કમ કરવાના છે. કારણ કે જો ક્રિયાપદ જ નહીં આવડે, ક્રિયાપદનું રૂપ જ નહીં આવડે, તો આ બધું પાકું કર્યું હોય છે એ કેવું થઈ જશે? નકામું થઈ જશે. બરાબર, એટલે ક્રિયાપદ બધા કરી નાખવાના છે. એટલે ઇન્ડિયા હવે વિનનું V2 કરવાનું છે. તો વિનનું V2 એટલે કે બીજું રૂપ થશે વોન. ઇન્ડિયા વોન, શું જીત્યું? તો કે ધ વર્લ્ડ કપ. બરાબર, ક્યારે? તો ઇન 2011. ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું. 8 વાક્યનું નકાર બનાવવું હોય તો આવશે ઇન્ડિયા. હવે નકાર વાક્યમાં શું આવશે? તો નકાર વાક્યમાં આવશે ડીડ. નકાર વાક્ય છે એટલે શું મૂકવું પડશે? નોટ. હવે ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડશે? મૂળ રૂપ મૂકવું પડશે. એટલે ઇન્ડિયા ડીડ નોટ વિન ધ વર્લ્ડ કપ ઇન 2011. બરાબર, હવે આ જ વાક્ય તમારે પ્રશ્નાર્થ કરવો હોય, બરાબર, કે ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું, તો પહેલાં શું આવશે? ડીડ, પછી કરતા એટલે ઇન્ડિયા. ડીડ સાથે અહીંયા પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે વિન ધ વર્લ્ડ કપ ઇન 2011. પ્રશ્નાર્થ વાક્ય, ડીડ ઇન્ડિયા વિન ધ વર્લ્ડ કપ ઇન 2011? ચાલો બીજું વાક્ય જોઈએ. શિક્ષકે રોહનને સજા કરી. સિમ્પલ વાક્ય છે. શિક્ષકે રોહનને સજા કરી. પણ આ સજા કરવાના છે એ કયું ક્રિયાપદો કરાય એ આપણને ખબર હોવી જોઈએ. સજા કરવી એટલે ઇંગ્લિશમાં એને કહેવાય પનિશ. બરાબર, સજા કરવી એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? પનિશ કહેવાય. તો સજા કોણ કરે છે? શિક્ષક. કોને સજા કરે છે? રોહનને. તો શિક્ષક કરતા છે, રોહન કર્મ છે. તો કરતા છે એ શું થશે? ધ ટીચર. હવે પનિશ છે એ પનિશનું બીજું રૂપ શું થશે? તો કે પનિશ્ડ. ધ ટીચર પનિશ્ડ. કોને? તો કે રોહન. બરાબર, પનિશ એટલે સજા કરવી. તો ટીચર પનિશ્ડ રોહન. આનું નકાર બનાવવું હોય તો ધ ટીચરનું ધ ટીચર. નકાર બનાવો એટલે શું આવશે? પહેલાં ડીડ મૂકવું પડશે એટલે મૂક્યું ડીડ. નકાર છે એટલે નોટ. ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ધ ટીચર ડીડ નોટ પનિશ રોહન. શિક્ષકે રોહનને સજા ન કરી. બરાબર, અને પ્રશ્નાર્થ કરવો હોય તો ડીડ, પછી કરતા ડીડ ધ ટીચર, પછી ક્રિયાપદનું મૂળ રૂપ પનિશ રોહન. ડીડ ધ ટીચર પનિશ રોહન. બરાબર, શિક્ષકે રોહનને સજા કરી. આમાં નકારમાં છે ડીડ આવશે, અહીંયા પણ મૂળ રૂપ આવશે. પ્રશ્નાર્થમાં પણ ડીડ સાથે કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. બરાબર, તો 2 વાક્યો છે. આગળ કેટલાક અલગ અલગ વાક્ય જોઈએ. 2 વાક્યની અંદર આપણે 3 પ્રકારના વાક્ય જોઈ લીધા. આકાર નકારના પ્રશ્નાર્થ. કેટલાક સિંગલ વાક્ય જોઈએ. બરાબર, હું એમ કહું કે ભારત 1947માં આઝાદ થયું. બરાબર, તો થવું અથવા બનવું એટલે બીકમ. ભારત 1947માં આઝાદ થયો. બરાબર, તો ઇન્ડિયા. હવે બીકમનું છે એ બીજું રૂપ તમને આવડવું જોઈએ. બીકમનું બીજું રૂપ શું થાય? બીકેમ.
બરાબર. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. આવું બનશે. બીજું જોઈએ વાક્ય. રોહને અમનને ગ્રામરની બુક ના બરાબર. રોહને અમનને ગ્રામરની બુક ના આપી, તો આપવું એટલે કહેવાય ગીવ. અને ન આપી, બરાબર, તો ન આપી એટલે નકાર વાક્ય છે. તો કરતા કોણ છે? રોહન. નકાર વાક્ય છે એટલે આવશે ડીડ. પછી મૂકશું આપણે નોટ. આપવું એટલે ગીવ, કારણ કે ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. એટલે રોહન ડીડ નોટ ગીવ. બુક ઓફ ગ્રામર ટુ અમન. રોહન ડીડ નોટ ગીવ બુક ઓફ ગ્રામર ટુ અમન, અથવા ગ્રામર્સ બુક ટુ અમન. ચાલ આગળ જોઈએ. તમે ગઈકાલે છાપું વાંચ્યું. તમે ગઈકાલે છાપું વાંચ્યું, બરાબર. તો કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમારે પહેલાં શું આવશે? તો કે પહેલાં આવશે ડીડ, બરાબર. તમે એટલે કરતા કોણ થાય? તો કે યુ. ડીડ યુ, વાંચવું એટલે કહેવાય રીડ. ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે રીડનું રીડ. ડીડ યુ રીડ. છાપવું એટલે ન્યૂઝપેપર. અને ગઈકાલે એટલે યસ્ટરડે, બરાબર. ડીડ યુ રીડ ન્યૂઝપેપર યસ્ટરડે. હવે આપણે ખાસ એક બાબત યાદ રાખી હતી, વેન અને વાઇલ વાળું, બરાબર. જ્યારે ત્યારે, તેના આધારિત એક વાક્ય જોઈ લઈએ કે જ્યારે હું રોડ ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. તો કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થાય, બરાબર, અથવા કોઈ ક્રિયા શરૂ હોય ત્યારે કોઈ ક્રિયા બની હોય, તો એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ પણ આવે. અહીંયા જો રોડ ઓળંગવાની ક્રિયા શરૂ હતી, એ સમયે અકસ્માત એણે જોયો. તો એ અકસ્માત જોયો તો ક્યારે? રોડ ઓળંગતા વખતે, રોડ ઓળંગતી સમયે, બરાબર. તો એ છે કેમાં આવશે? સાદા ભૂતકાળમાં આવશે. પણ કઈ ઘટના? તો કે આ અકસ્માત જોવાની છે ઘટના છે, એ કેમાં આવશે? સાદા ભૂતકાળની અંદર આવશે, બરાબર. અને એક ઘટના છે, એક ક્રિયા છે, શરૂ હતી. કઈ? તો કે રોડ ઓળંગવાની ક્રિયા છે, એ શરૂ હતી. એટલે આ વાક્ય છે, બરાબર. હું રોડ ઓળંગી રહ્યો હતો, એ કેમાં આવશે? ચાલુ ભૂતકાળની અંદર આવશે. ઓકે. અને આ અકસ્માત જોવાની ઘટના બની, કેમાં આવશે? સાદા ભૂતકાળની અંદર આવશે. તો બે પ્રકારે આ વાક્ય બની શકે. પહેલાં આપણે વેનનો ઉપયોગ કરીને બનાવીએ, બરાબર. યુઝિંગ વેન, વેનનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો વેન, તો વેન પછી મેં તમને કીધું હતું વેન પછીનું વાક્ય કયા કાળનું આવશે? સાદા ભૂતકાળનું આવશે. વેન આઈ સી એટલે શું થાય? જોવું. તો એનું બીજું રૂપ થશે સો. આ સો એ શું છે? ટુ સીનું બીજું રૂપ છે. વેન આઈ સો એન એક્સિડન્ટ, અકસ્માત એટલે હું? એક્સિડન્ટ. વેન આઈ સો એન એક્સિડન્ટ. બીજું વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં આવશે એટલે આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. ચાલુ ભૂતકાળ આપણે આની પછીના લેક્ચરમાં જોવાનો જ છે, બરાબર. આ વેનનો ઉપયોગ કરીને તો વેન પછીનું વાક્ય છે એ કેમાં આવશે? સાદા ભૂતકાળમાં આવશે.
અને પછીનું વાક્ય છે જે બીજું વાક્ય સંલગ્ન વાક્ય એ ચાલુ ભૂતકાળમાં આવશે. હવે આ જ વાક્ય છે આપણે whileનો ઉપયોગ કરીને બનાવીએ તો કે યુઝિંગ while. તો whileનો ઉપયોગ કરીને બનાવીએ તો કેમ બને? તો કે while એટલે પણ જ્યારે ત્યારે થાય. તો while પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું એટલે while I was crossing the road I saw, એના પછીનું બીજું વાક્ય I saw an accident. તો while I was crossing the road, તો was વત્તા ing એટલે ટુ બીનું રૂપ વત્તા ing, બરાબર ને? ટુ બીનું રૂપમાં વોઝનો ઉપયોગ થયો, ભૂતકાળનું ટુ બીનું રૂપ કહેવાય એટલે ચાલુ ભૂતકાળ થયો. અને પછીનું વાક્ય છે એ કેનું છે? સાદા ભૂતકાળનું. તો ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે, બરાબર. આજના લેક્ચરમાં તમે જેટલું ભણ્યા છો એ તમામ વસ્તુ છે તમારે નોટ ડાઉન વ્યવસ્થિત કરી લેવાની છે. પ્લસ મેં તમને કહ્યું એમ પ્રમાણે હમણાં તમને આની કેટલીક ખાલી જગ્યા એ પણ હોમવર્કમાં આવશે, અને જે ક્રિયાપદ છે ક્રિયાપદ પણ તમને તમારા ગ્રુપની અંદર મૂકી દેવામાં આવશે. તો રોજના 20 ક્રિયાપદ 3 વાર લખીને અને આ કાલની ખાલી જગ્યા એ તમારે આજનું હોમવર્ક રહેશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર.